આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 96 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કાની ચૂંટણીમાં એકંદરે 62% મતદાન. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો. સીબીએસઈનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર. 12મા ધોરણનું 87.98% અને 10મા ધોરણનું 3.60% પરિણામ. ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર બંદરની કામગીરી માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં 2 મહિલા સહિત 3 નક્સલવાદીઓ ઠાર. અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 25 મેને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો. સમાચાર વિગતવાર. 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 96 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં એકંદરે 62% મતદાન થયું છે. ચૂંટણી પંચની યાદી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 76%, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં 68%, ઝારખંડ અને ઓડિશામાં 63%, તેલંગાણામાં 61%, ઉત્તર પ્રદેશમાં 56%, બિહારમાં 54%, મહારાષ્ટ્રમાં 52% અને જમ્મુ કાશ્મીરમાં 36% મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકોમાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8, ઝારખંડ અને ઓડિશાની 4-4 અને કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીરની 1 બેઠકનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાના કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં છે. આજે ઈવીએમમાં જેમનું રાજકીય ભાવિ શીલ થયું છે તેવા મહત્વના રાજકીય નેતાઓમાં ભાજપના નેતાઓ ગિરિરાજ કિશોર, અર્જુન મુંડા, જી કિશન રેડ્ડી, અજયકુમાર મિશ્રા, જેડીયુના રાજીવ રંજનસિંહ, સપાના અખિલેશ યાદવ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા અને એઆઈએમઆઈના અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. 1,92,000 મતદાન મથકો માટે 19 લાખથી વધુ અધિકારીઓને ફરજ નિયુક્ત કરવામાં આવ્યા છે. ચોથા તબક્કામાં 18 કરોડથી વધુ મતદારો મતાધિકાર માટે માન્ય છે. ચૂંટણી પંચે સરળતાથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. મતદાન મથકોમાં પાણી, શેડ, રેમ્પ, સ્વયંસેવકો અને વ્હીલચેર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે 4 તબક્કામાં મળી કુલ 379 બેઠકો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે. લોકસભા ઉપરાંત આજે આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશા વિધાનસભાની પ્રથમ તબક્કાની 28 બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું. દરમિયાન હૈદરાબાદ બેઠકના ભાજપના ઉમેદવાર કે માધવીલતા વિરુદ્ધ કેટલીક મહિલા મતદારોની ઓળખ ચકાસણી કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. હૈદરાબાદના ડીઈઓ રોનાલ્ડ રોઝે માધવીલતા વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, તો ભાજપે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિરુદ્ધ આચારસંહિતા ભંગ બદલ ચૂંટણી સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી હતી. દરમિયાન ચૂંટણી પંચે આજે બીરભૂમ લોકસભા બેઠકના બૂથ નંબર 25ના પ્રિસાઇડિંગ અધિકારીને દૂર કર્યા હતા. એક વ્યક્તિ વારંવાર બૂથની અંદર જઈ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો હોવાનું વેબકાસ્ટિંગમાં ધ્યાને આવ્યા છતાં પ્રિસાઇડિંગ અધિકારીએ કોઈ પગલાં લીધા નહોતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીમાં તમામ બૂથનું વેબકાસ્ટિંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો છે. વરિષ્ઠ રાજકીય નેતાઓ પોતાના પક્ષ માટે મતદારોને ટેકો જાહેર કરવા વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ વારાણસીમાં રોડ શો યોજ્યો હતો. 6 કિલોમીટર લાંબા રોડ શોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમણે આ પવિત્ર નગરીમાં પંડિત મદન મોહન માલવીયાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. વારાણસીના વર્તમાન સાંસદ અને આ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મોદી આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન શ્રી મોદીએ બિહારના હાજીપુર, મુઝફ્ફરપુર અને સારનમાં જાહેર સભા સંબોધી દેશના વિકાસ માટે પોતાનો મત આપવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે એનડીએ સરકાર હેઠળ ભારતીય અર્થતંત્ર વૃદ્ધિ કરી રહ્યું છે અને વધુ રોજગારીનું સર્જન થયું છે. તેમણે આરજેડી અને કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ મૂક્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે બંને પક્ષના નેતાઓ તેમાંની આગામી પેઢી માટે સંપત્તિ એકત્ર કરવામાં વ્યસ્ત હોવાથી લોકોના કલ્યાણ માટે ક્યારેય કામ નહીં કરે. અગાઉ શ્રી મોદીએ પટના શહેરમાં તખ્ત શ્રી હરમિંદરજી પટના સાહેબની મુલાકાત લીધી હતી.
તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહારાષ્ટ્રના ધુણેમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર સત્તા પર આવશે તો ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભારતીય અર્થતંત્ર 11મા સ્થાને હતું, જ્યારે એનડીએ સરકાર તેને 5મા ક્રમે લઈ આવ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે જાહેર સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે જો ઇન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો તે સૌપ્રથમ ગરીબ ખેડૂતોની લોન માફ કરશે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેઠીમાં જાહેર સભાને સંબોધી હતી. દરમિયાન પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે પ્રહાર કરતા દાવો કર્યો કે કોંગ્રેસે ક્યારેય વિકાસને પ્રાથમિકતા આપી નથી, પરંતુ મત મેળવવા માટે તૃષ્ટિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દરમિયાન ભાજપના નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે હિમાચલ પ્રદેશના હરમિંદરપુર સંસદીય મતવિસ્તારમાંથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. શ્રી ઠાકુર આ સંસદીય મતવિસ્તારમાંથી સતત 4 વખત ચૂંટણી જીત્યા છે અને હવે 5મી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સીબીએસઈએ આજે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. સીબીએસઈએ જણાવ્યું છે કે 12મા ધોરણનું 87.98% અને 10મા ધોરણનું 93.60% પરિણામ જાહેર થયું છે અને ગયા વર્ષ કરતાં 0.65% વધુ પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં 24,000થી વધુ ઉમેદવારોએ 95%થી વધુ ગુણ મેળવ્યા છે અને 1,16,000થી વધુ વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવ્યા છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં 6.40% વધુ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સિદ્ધિ અને તેમની સમર્પિતતા બદલ તેઓ ગર્વ અનુભવે છે. ભારત અને ઈરાને આજે ઈરાનમાં ચાબહાર સ્થિત શહીદ બેહસ્તી બંદરની કામગીરી માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠન વચ્ચે સમજૂતી પ્રસંગે કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે આ સમજૂતીથી ચાબહાર બંદર પર ભારતની લાંબા ગાળાની કામગીરી માટેનો પાયો નંખાયો છે. આ કરારથી ભારતને ઓમાનના અખાતમાં ઈરાનના કિનારે આવેલ ચાબહાર બંદરનો લાંબા સમયગાળા માટે ભાડાપટ્ટે વપરાશ કરવાની પરવાનગી મળશે. આનાથી પાકિસ્તાનના કરાચી તેમજ ગ્વાદર બંદર બાયપાસ થઈને ઈરાનના માર્ગે દક્ષિણ અને મધ્ય એશિયા વચ્ચે નવો વેપાર માર્ગ પણ મોકળો થશે. આ કરાર વેપારીઓને સંવેદનશીલ અને વ્યસ્ત પર્શિયન ખાડી અને હોર્મુઝની ખાડીમાંથી વૈકલ્પિક પરિવહન માર્ગ શોધવાનો માર્ગ મોકળો કરશે. લોકસભા ચૂંટણી વચ્ચે શ્રી સોનોવાલની આ મુલાકાત ચાબહાર બંદરને ભારતે આપેલા મહત્વ પર ભાર મૂકે છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં 2 મહિલા સહિત 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ નિલોત્પલે જણાવ્યું હતું કે પેરેમલી દાલમના કેટલાક સભ્યોએ ભાંગફોડ પ્રવૃત્તિ કરવાના ઈરાદે ભામાગઢ તાલુકાના કાતરાંગટ્ટા ગામે પાસેના જંગલમાં પડાવ નાખ્યો હોવાની ગુપ્તચર બાતમી મળી હતી. આ બાતમીને પગલે એએસપી યતીશ દેશમુખના વડપણ હેઠળ C-60 જવાનોના 2 એકમને નક્સલ વિરોધી પ્રવૃત્તિ હાથ ધરવા રવાના કરાયા હતા. આ વિસ્તારમાં પોલીસે શોધખોળ અભિયાન હાથ ધરી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં જવાનોએ પણ ભારે ગોળીબાર કરતા 2 મહિલા અને 1 પુરુષ નક્સલવાદીના મૃત્યુ થયા હતા. ઘટના સ્થળેથી 3 ઓટોમેટિક શસ્ત્રો, 1 AK-47 રાઇફલ, 1 કાર્બાઇન અને 1 ઇન્સાસ રાઇફલ મળી આવી હતી. અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 25 મેને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે. ન્યૂયોર્કમાં સામાન્ય સભાની 80મી ખુલ્લી બેઠકમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ મે 2024માં 100 વર્ષ પૂરા થયા છે. 1924માં પેરિસમાં યોજાયેલ સમર ઓલિમ્પિકમાં તમામ દેશોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આજે 193 સભ્યોની સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 96 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કાની ચૂંટણીમાં એકંદરે 62% મતદાન. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો. સીબીએસઈનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર. ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર બંદરની કામગીરી માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર.
અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 25 મેને વિશ્વ ફૂટબોલ દિવસ જાહેર કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.